સૌથી પહેલા તો ગીર સોમનાથની ઉનાના સમઢિયાળ ગામે બનેલી ઘટના એ કમનસીબ ઘટના છે. આ ઘટના બની 11મી તારીખે બની, સવારે 10 વાગે મળી. રાજ્ય સરકારે સાંજે આદરણીય મુખ્યમંત્રીએ સૂચના આપ્યા પછી 7:30 વાગે અમે એફઆઈઆર દાખલ કરી છે. એમાં 307, 395, 323, 324 અને એટ્રોસિટીની કલમો એમાં લગાવવામાં આવી છે. અને એ બીજા જ દિવસે જેટલા 6 આરોપીઓની એફઆઈઆરમાં જેમના નામ હતા એના 24 કલાક દરમિયાન આ રાજ્ય સરકારે એમની ધરપકડ કરી છે. 13મી તારીખે અમારા માન્ય મંત્રી શ્રી જસાભાઈ બારડ અને સંસદીય સચિવ સ્થળની મુલાકાત લીધી છે. મેં જાતે આદરણીય મુખ્યમંત્રીશ્રીને, ગૃહમંત્રીશ્રીને, સંબંધિત કલેક્ટરશ્રીને, એસપીશ્રીને એ બધાઓને પણ સૂચના આપી છે. અને આ ઘટનાના કારણે જે લોકો આમાં સામેલ હતા એ બધાની અમે ધરપકડ કરી છે. એની સાથે સાથે રાજ્ય સરકારે જે એમને વળતર આપવાનું હોય છે એ વળતર પણ અમે સમય મર્યાદાની અંદર ₹1 લાખ આપવાના છે.